ચાલો ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધાય? મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું આપણે ફર્સ્ટ વ્લોગમાં. આજે આપણે પહેલો વ્લોગ બનાવ્યો છે કા રાજીરભાઈ હે ને? ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો આપણે 2025માં. ને વ્લોગ તો આપણે જો કે ફર્સ્ટ વ્લોગ તો ઘણા વર્ષ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા. આ એ તમે જોયો ના હોય તો જોઈ આવજો આપણો ફર્સ્ટ વ્લોગ ગુજરાતી ચેનલમાં આમાં. ને આપણે આજે છે ને 2025 શરૂઆત થઈ ગઈ 1 જાન્યુઆરી. આપણે આજે 2025માં ફર્સ્ટ વ્લોગ ચાલુ કર્યો હોય. આજનો વ્લોગ આપણે છે ને ચેનલ શરૂઆત કરી હોય ને કેમ પહેલો જ વિડીયો બનાવ્યો હોય એ રીતના આપણે થોડો જ આજે વિડીયો બનાવો છે. હા ઠીક હે ને? તો હા ને મિત્રો, થોડો જ પરિચય આપવો અમારા પરિવાર વિશે ને મારા વિશે. તો હે ને મારું નામ છે સવજી ને આપણે હે ને ભણતર તો આપણે બહુ ઝાઝું નથી કર્યું, 10 પાસ થઈ, બાકી વધારે ભણ્યા નથી આપણે. તું કેટલું ભણ્યું? તું કેટલું ભણ્યું? કોલેજ કરી લીધી? કોલેજ કરી લીધી? રાજીવભાઈ કોલેજ કરવા લઈ ગયો, બહુ ઊંચું અંતર બની લીધું કા? તો હે ને મિત્રો, અમારું ગામ છે બોટાદ, તાલુકો બોટાદ ને જિલ્લો બોટાદ, રાજ્ય તો આપણું ગુજરાત તો છે જ. તો હે ને મિત્રો, અમારા પરિવારમાં સભ્ય છે ને ટોટલ 15 સભ્ય છીએ અમે બધાય થઈને, ઝીણા મોટા ભાઈ બાળકો ને બધાય, ભત્રીજા ને ભત્રીજી બધાય થઈને હે ને. એમાં કોળામાં બેઠો એ ભત્રી ગયો અમારા. તો હે ને જો આ બાજુ બેઠા બા મારા મમ્મી છે. અમે દેશી ભાષામાં અમે બા કહીએ. બા તમારું નામ કઈ ચાલો? મારું નામ ગુજરાતી. બા કેવું મોઢું ભરાય બા. સારું કેવું લાગે. ને જો આ બાજુ રહ્યા. તમારું નામ બાપુ? મારું નામ ઘનશ્યામભાઈ બચુભાઈ. હા, ઘનશ્યામભાઈ બચુભાઈ. આખું નામ એ રીતે લખવાનું આવે. ને તમે કમેન્ટ કરતા લગભગ ઘણ ખરાને ખબર નહીં મારા બાપુનું નામ શું છે. મારા બાપુનું નામ છે ઘનશ્યામભાઈ. તમને કહી દીધું. અને અટક છે અમારી વાટુકિયા ને સહી અમે તળપદા કોલેજ. ને જો હું મારો કહું ને તો હું 3જા નંબરનો છું. ને જો મારાથી નાનો અંચા. તારું નામ શું છે? હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં ને? સ્વાગત છે આપણા નવા વરાના નવા બ્લોગમાં, ફર્સ્ટ બ્લોગમાં. ને મારું નામ છે કલ્પેશ. ને આપણે જો નવા વરાનો પહેલો વિડીયો, ફર્સ્ટ વિડીયો ચાલુ કરી દીધો છે. અને આ અમારું ફેમિલી મેમ્બરમાં શેરું છે સિંહ. એક ડોગી છે, ડોગી. બાકી આપણે ગાયું, વાસળિયું, ભેંસું ને એવું બધા ઘણા બધા છે સભ્ય. અને મારાથી મોટા 2 ભાઈ છે, કિશોરભાઈ અને ગટુરભાઈ. ક્યારેક વિડીયોમાં આવે ને ક્યારેક ન આવે. ને આમાં છે ને અડધા વિડીયોમાં આવે છે અને અડધા સદસ્ય વિડીયોમાં ન આવતા, એવું બધું છે એમાં. તારું નામ શું છે? તારું નામ શું છે? દર્શન. દર્શન. તારા પપ્પાનું નામ? ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે તમારે કેટલા વીઘા જમીન છે. તો બાબુ તમારે કેટલા વીઘા જમીન? આપણે કેટલા વીઘા જમીન છે? મારે છે જમીન 10 વીઘા. 10 વીઘા છે કે 12 વીઘા? 12 વીઘા. બાપુ તમે કેમ ભૂલી ગયા? મારે મગજમાં હે બાપુ ભૂલી ગયા. બાપુ કેટલા વીઘા જમીન છે? ઈકરના વ્યામમાં રહી ગયો. ચાલો મિત્રો, અમારે કેટલી જમીન છે તમને અત્યારે થોડી જઈએ આપણે વિડીયો બતાવી દઉં. પછી જવું છે આપણે ભીંડવા. જો આ અમારું ઘરની વાત કરું ને તો જો આ છે અમારું ઘર. અમારા 2 ઘર છે. આ જૂનું ઘર છે અમારું, જે આવ્યું ને આ છે અમારું ઘર. ને અમારું બીજું નવું ઘર છે ને હજુ કમ્પ્લીટ થઈને 2 થી 3 મહિના જેવા, 2 થી 2.5 મહિના જેવું થયું. એ છે અમારા માતાજીને મઠ પાસે નવું ઘર. આથી જાઓ ને ડાયરેક્ટ એટલે 1000 થી 1500 ફૂટ દૂર થાય. નજીક જ છે, સેટું નથી.
ત્યાં અમારું થોડીક જમીન છે ને ત્યાં છે નવું ઘર બનાવ્યું છે. તો હાલો હવે છે ને અમારા વાડીની થોડીક જાજી મુલાકાત કરાવી દઉં તમને. તમે કદાચ વિડીયોમાં નવા આવ્યા હોય આપણી ચેનલમાં તો જો આ છે અમારું ખેતર. ખેતર નહીં પણ વાડી કહેવાય. ખેતર તો પાણી કે કૂવો કે બોર ના હોય ને એને ખેતર કહેવાય. આ તો અમારી છે વાડી. તો ઓલો વધ દેખાય, ઓલા કણે દેખાય ને સામે ત્યાં લગીને આવે અમારી વાડી. ત્યાં છળંગ ઓલો લીમડો દેખાય ને ત્યાંથી ઓલી દિવાલ સુધી ને આવે હેઠ નીચેની સાઈડ પણ છે. એમાં છે તુવેર. આપણે એ તમને હારો હમણે બતાવી દઉં. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. ડાયરો કલ્પ્યો છે ને અહીંયા જામફળ તોડવા સીડ્યો. જામફળ જામફળ કાસુ ઓલા કણાઈ રાજવીરભાઈ આવી ગયા. ચાલો મિત્રો કલ્પેશ જામફળ પાડે ને તો આપણે હે ને મિત્રો અમારી વાડી થોડીક ઓલી સાઈડ તો તમને બતાવી દીધી. આ ભાગ રહ્યો ને અહીંયા ઘરની પાછળનો ભાગ છે. અહીંયા આવે અમારે જે ઓલી આ લીમડા દેખાય ને હળંગ દેખાય ઓલા લીમડા એ બધો અમારો શેઢો આવી જાય. સસલું આવ્યું હતું આ ખાવા આવ્યું હોય યાર. શેણા વાવ્યા છે ને બાકી આંક્યા ઝીંજો ઓલકા બુલેટ ઘાસ ને આંક્યા છે આપણે અમારે તુવેર. જો આંક્યા તમને બતાવી દો હાલો. તુવેરનું ખેતર ટોટલ 12 વીઘા જમીન છે. આ છે અમારું ખેતર. ખેતર જ આવડી જાય વાડી અમારી. તુવેર ઓલો લીમડો દેખાય ને ઓલો લીમડો મિત્રો ત્યાં લગી અમારો શેઢા હોય. એને ઓલો વધ હમણાં બતાવ્યો હતો ને ટાંકો એ સામે હતો ઓલા ઝાડવા બધો. આમ ઊભો હળંગ પટ્ટો છે અમારે. બાકી જો સુરત દાદા હવે આથમવાની તૈયારીમાં છે. તો હાલો હવે છે ને મિત્રો આપણે ઓલી બાજુ ઝીંઝવો ઘાસ ને એવું વાઢવાનું છે. મની જાય વાઢવા. આપણે છે ને વાગી ગયા છે 6:26 થઈ ગઈ છે. ને આજે છે ને આપણે નવા વર્ષમાં પહેલો ઓળો થઈ જાય છે. આપણે ફર્સ્ટ વ્લોગમાં જે ઓળો આવી ગયો જો રીંગણાનો ઓળો. રીંગણા શેકાય છે જાય છે તુવેર વીણવા. તુવેરનો ઓળો કરવાનો એ પણ આપણે કાલ પમદીવર બીજો વ્લોગમાં આવશે. પણ અત્યારે તો આપણે માય ફર્સ્ટ વ્લોગ છે ને એટલે થોડું જઈશું આપણે પરિચય નાન તેન ફલાણું ઢેકડું આવું બધું છે વિડીયોમાં. જો આ છે આપણી અડધી ગાય વાછડી અહીંયા છે. બાકી ઓલી સાઈડ બાંધી છે. ને અમારા 15 સભ્ય રહ્યા એમાં છે અમે 4 ભાઈ છીએ. હું કલ્પેશ ને કિશોરભાઈ ને ગટુરભાઈ ને બા ને બાપુ ને ભાઈ ને બાળકો ને બધા થઈને 15 સભ્ય છીએ. ને આમ ગણો એટલે 16 મોટી બેન હોતક છે એ સાસરે આપણે. એટલે ટોટલ બધા થઈને 16 સભ્ય છીએ અમે. બાકી ઘઉંમાં અત્યારે જો આવો કંઈક વ્યૂ છે સાંજનો. દી આથમી ગયો એટલે થોડોક અંધારું લાગતું હોય પણ આમાં નહીં દેખાય એટલું બધું અંધારું. વિડીયોમાં નહીં એટલું બધું અંધારું લાગતું. ક્વોલિટી સારી આવે. ચાલો હવે ને હમણાંથી આપણે તુવેરની શીંગું વીણી આવી. ચાલો મિત્રો આપણે છે જો હું અત્યારે આવી ગયો છું નવા ઘરે. તમને આગળ જીડાવ્યું હતું ને વિડીયોમાં કે નવું ઘર પણ અમારું તૈયાર થઈ ગયું. જો આ છે અમારું નવું ઘર. અંદરથી લુક કંઈક આવો છે. કે આપણે હોમ ટૂરનો વિડીયો બનાવ્યા બંધ કરી દીધું વંશિકાએ અંદરથી. રસવાડામાં સમજે જાય અંધારું છે બધી ભાઈ. પાછું રસવાડું. બાકી 2 રૂમ છે. જો અહીંયા છે એક રૂમ અહીંયા છે. બે રૂમ અહીંયા છે. બાકી ઓસરિયા. હાલો ને પાછા જાવી ને બીજા ફેમિલી મેમ્બર અમારે છે તમને મુલાકાત કરાવું. ચાલો મિત્રો કહેતા ને જો ભાઈની મોટા ભાઈની આવી રહ્યા છે. જો નવી આજ નહીં થાવી છે પૂછતી છે કેમ શું થયું? મેં જ ન ભાવે. અમારે સોનું બેન
પંચકાબેન ને રાય ઓલે શિવમભાઈ. અને અહીં જો ભાઈ જ્યાં તાસ નાખે ક્યાં બદામ ખોલી. હાલો ડાયરો ને કેમ છે બધા મજામાં છો ને? રામ રામ. નવો વિડીયો હે નવો વિડીયો નવો વર્ષનો નવરસ હા કાલ લઈ ગયો કાલ શરૂઆત થઈ. હા હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા મજામાં છો ને? આશા રાખી છે કે બધા મજામાં હશે અને નવું વર્ષ બધાને મુબારક હો. જો આપણે અત્યારે તાસ નાખ્યું છે અહીંયા હતો ને તે આમ ઢાળમાં બધો વી ગયો હતો. તે મોટા મોટા પાણા હતા ને તે વાગતા બહુ પગમાં. તે કીધું તાસ નાખી દઉં. આમ તો માર્ગમાં વી આવ્યો તો ઢગો એટલે એટલો નાખી દેવી. તો કાકા આવી ગયા જો પાવડો લઈ જાઓ. પાવડો લેવાય કેમ કે ઉત્તરાયણ આવી છે જુવાર. અહીંયા તમને જણાવતો ને અમારી બીજી વાડી વતક છે જઈએ અહીંયા અમે દેખાય બોલ્યો કણે હાઈવે રોડ છે નજીક સામે એ વાહન નીકળે દેખાય કદાચ દેખાય. અહીંયા છે અમારી વતક જમીન. મિત્રો આપણે નવા વર્ષનો ફર્સ્ટ બ્લોગ જો આપણે અત્યારે એને પૂરો કરવાનો તો બધાને એને નવા વર્ષના રામ રામ ને હેપી ન્યૂ યર. ને તમારા બધાનું નવું વર્ષ છે ને સારું નીવડે અને તમારા બધા સપના પૂરા થાય એવી આપણે શુભેચ્છા આપીએ છીએ બધાને. તો આ તો જો અમારો થોડો જે પરિચય અને ફર્સ્ટ બ્લોગ અમારો. ચાલો હવે હે ને મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.